માલ તમારો છે, તમે તમારા માલ વેચવા માટે ના જાઓ છો, તમે વેપારીના માલ વેચો છો તો તમે પણ વેપારી જેવા તૈયાર થઈને જાઓ. બધાની પરિસ્થિતિ હરખી ન હોય નહીં, પરિસ્થિતિની વાત જ નથી, કપડા સારા પહેરવાની વાત છે આમાં. મહાદેવ હરને જય દ્વારકાધીશ. નવા વ્લોગ વિડીયોની માલપા મારું નામ છે હિતેશ મકવાણા અને ફરી પાછું એક નવા વ્લોગ વિડીયોની માલપા તમારું બધાનું સ્વાગત કરું છું. ભાઈ બપોરનો સમય થયો છે 3 વાગ્યાનો ને અત્યારે હે ને પાણી વાળતો હતો એટલે મેં કીધું વ્લોગ બનાવી લઉં. આપણા ખેતરમાં અત્યારે છે બધો લીલો ઘાસ સારો ઊભો છે 5-6 વીઘાનો, અને જો વસાણા તો ઘેરો સારો એવો થઈ ગયો છે. આ બાજુ પણ રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. બાજુ 5-6 વીઘાનું લીલું ઊભું છે આપણા ખેતરમાં. અને અત્યારે કાળા ઉનાળાનો તડકો એવો પડે છે એની વાત ન જવા દો, પણ લીલી નીણ ઊભી છે, આમથી પવન આવે છે ને એ ભાઈ ઠંડો ઠંડો પવન આવે છે. એમાં એમ છે આજે જ પાઈ રહ્યો છું અને મેં કીધું વ્લોગ બનાવી લઉં. જીરા બીરાનું કામ તો બધું પૂરું થઈ ગયું, એના તમે વ્લોગ પણ જોતા હશો, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ જોતા હશો, અને એમાં પણ તમારો બધાનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે, જેથી મને બહુ આનંદ થાય છે. અને ભાઈ ઘઉંની ખેતી કરી હતી આપણે ને જીરાની ખેતી કરી હતી. બાકી થોડાક શીણા છે, જીરું બળી ગયું તેમાં આપણે શીણા વાવી દીધા હતા, તો એ શીણા પણ પાકી ગયા છે, તો 2-3 દિવસ પછી એને વાઢવાના છે. અને બાકી આ બધું જીરું લઈને પછી આપણે આટલો ઘાસચારો ઉગાડી દીધો છે. જીરું તો આપણે લઈ લીધું હતું અને પછી ઘાસચારો વાવી દીધો હતો, તો એ આવડું મોટું થઈ ગયું છે, સુપર મસ્ત. અને આ બાજુ મારા બા જો કામકાજ કરે છે. બા શું કામ કરો હો? ઘઉંનું કાંધું સારું કરું. જો ઘઉંનું કાંધું છે, જે કહેવાય ને કે ઘઉં મોટું વધારે આવે ને એટલે થોડું જાજુ આવું વધે, તો એ બધું મારા બા સારું કરે છે. બાકી તો ઘઉં પણ સારા થઈ ગયા અને કોઠીમાં દાણા વી ગયા, બધું કામ વ્યવસ્થિત થઈ ગયું. અને એક આ બાજુ શું કરીશ? હા, તીથું રમકડા ભરવા જો ખોખું લઈને આવી જાવ છે. એવું છે? કાઢતી હતી ને તો મેં કીધું તીથું બધા રમકડા સાવી ને ખોખું ઉડી ગયું. તીથુભાઈ ને દાદા આવું લસણ થઈ ગયું છે. એમાં શું છે, આ વર્ષે અમારા લસણનું જે પાક છે ને, લસણનું વાવેતર થોડુંક મોડું થયું હતું, કેમ કે ખેતરમાં ક્યાંય નવરું જ નહોતું રહેવા દીધું. પછી જીરું વાવ્યું ત્યારે એક કેરો વધવા દીધો, નકર લસણમાં મારા બાહુથી ઉતાવળથી પહેલાં લસણ વાવે. આ વર્ષે થોડુંક મોડું વાવ્યું એટલે લસણ હજુ ઊભું છે. લસણ, ડુંગળી છે, ધાણા છે, ગાજર છે અને એવું બધું ઊભું છે. એ વાવ્યું હતું, એ વ્લોગમાં ઘણી વખત આવતું પણ છે, એવું ઊભું છે. બાકી આ 2 ક્યારા મકાઈના હતા, તો એ મકાઈ ખૂટીને મેં જાહેર વાવી દીધી. અને બાકી ઘઉં તો હજી હમણાં વઢાઈ રહ્યા. બાકી આ જીરું બળી ગયું હતું એટલે આ શીણા વાવી દીધા હતા. બાકી બધું જીરું સારું હતું, એ નંકો ઘાસ સારો છે. પછી ઓલો મોટો ઘાસ સારો રહ્યો, ના જીરું બળી ગયું હતું. પછી બસ શીણા થોડાક છે, તો એમાં જીરું બળી ગયું હતું, તો એ પ્રમાણે હું વાવેતર કરતો જતો. જેમ બળી ગયું એ વાવતો ગયો. પછી આ જીરું ખેંચી લીધું ને સારું જીરું, એ પછી આપણે વાવેતર કરી દીધું છે. અને લીલો ઘાસચારો વધારે વાવ્યો છે, કેમ કે ઉનાળો જે કાપવાનો છે લાંબો, અને આપણે ઢોરમાલને નીણ ન ખૂટે, ધરાઈને ખાઈએ કે. અને ભાઈ અત્યારે તો આખો દિવસ સાંયે બેસવાનું ને એવું કામ કરવાનું છે ઉનાળામાં, અને આનંદ થાય છે. બસ વાડીએ રહેવાની શાંતિ છે. અને આ બધો મારા બા કેવું કામ કરે છે, ઓલા પૂતળા હોય ને એના ખાંડે છે. આમાં કઈ લાયનનો કટકો હે, પણ ડબલું આમ તમારે ઊંધું વાળવું પડે. અને લાયનના કટકાના મધર લ્યો એટલે નીચે દાણા નીકળી જાય. રેડી ને? લ્યો તો કરો. હા જો સિસ્ટમ છે ભાઈ. આવું તો ખાલી ગામડે જોવા મળે હો, ગામડે. અરે પણ સરસ. વાહ ભાઈ વાહ, બુદ્ધિનો ખેડૂ ભાઈ, અત્યારના ખેડૂ છે. અને ભાઈ અત્યારના ખેડૂ અમારા ગામડામાં શું કરે છે કે ઉનાળાનો તડકો ખાય છે, અને અત્યારના ખેડૂ ઢોરમાલમાં જો અમારે આવી શાંતિ છે. આ બધું હૂકો ઘાસચારાનું જો હૂકો જે પાલો છે, કુવળ છે, ખાર્યું છે, એનું જો આખો ફરજો ભરી દીધો છે, લાંબુ. એમ કે ઉનાળો આપણે આમાં જ કાપવાનો છે. ઓલી બાજુ ટાટા સાંય સૂતા હોય તો જાગીને આવીને આ બાજુ બધા ઢોર માલને નીણ નાખી દેવાની, અને પછી પાછું એ બાજુ ઘરે આવી જવાનું, કેમ કે એ જ કામ કરવાનું છે. વાસીદા કરવાના છે ઉનાળાના, અને આ કામ કરવાનું છે. ભાઈ આ છે અમારા નવી બુદ્ધિનો ખેડૂ. અને ખેડૂ માટે આજ એટલું જ કેવું છે કે હમણાંથી વ્લોગ નહોતો બનાવ્યો ને એટલે અત્યારે પાછું આજ ખેડૂ માટે મારે કેવું છે કે હર કોઈ ખેડૂ મારા વિડીયો જોતા હોય એને એટલી જ ખાલી સૂચના સલાહ એક આપી શકું, તમારો નાનો ભાઈ થઈને આપી શકું. કેમ કે આમ તો નાનો ભાઈ સલાહ ન આપે, પણ તોય તમને આપું છું કે આપણે હું થોડુંક જીરું ને એવું લઈને યાર્ડમાં ગયો હતો થોડુંક વેચવા માટે.
તો ત્યાં જઈને મેં જોયું તો ખેડૂત કઈ રીતે આવતા હતા માલ વેચવા માટે. લગર વગર કપડાં પહેર્યા હોય, વાળના નેઠા ન હોય, એક બે બટન ખુલ્લા હોય, અને એવી રીતનું ત્યાં જીરાનું વેચાણ કરવા તો કે દરેક પાકનું વેચાણ કરવા માટે એવી રીતે ખેડૂત આવતા હતા. તો મારે એટલું કેવું છે કે હર કોઈ ખેડૂતને કેવું છે કે માલ તમારો છે, તમે તમારા માલ વેચવા માટે ના જાઓ છો. તમે વેપારીના માલ વેચો છો તો તમે પણ વેપારી જેવા તૈયાર થઈને જાઓ. આમ કપડાં પણ એવું નથી કહેતો કે દરરોજ જેવા જ પહેરો, કામ કરતા હોય તેની વાત અલગ છે, પણ તમે જ્યારે ન્યા જાઓ છો તો તમે પણ આમ વેપારી ઘોડે આમ ટીકડમ ટીક થઈને રખડો, મોજ કરો. તમે માલ વેચવા ગયો છો, હું મૂંઝાઈને જાઓ છો. હારી એવી આમ કપડાં પહેરીને તો માણસ જાય ને, વાળના નેઠા ન હોય, આમ વ્યવસ્થિત જાઓ. આપણે માલ વેચવા જઈએ છીએ એમ. તો હું જોતો હતો, નિરીક્ષણ કરતો હતો કે અત્યારના ખેડૂમાં અને કહેવાય ને કે ખેડૂની પરિસ્થિતિ, આપણે માલ વેચવી છીએ, આપણે મહેનત કરવી છીએ, મજૂરી કરીને આપણે માલ પકવીએ છીએ, પછી ત્યાં વેચવા જઈએ છીએ. તો થોડીક આપણી વેલ્યુ હોવી જોઈએ કે આપણે આપણો માલ વેચવા આવ્યા છીએ. આમ થોડોક ગર્વ હોવો જોઈએ કે આપણે આપણો મહેનત કરેલો માલ વેચવા આવ્યા છીએ. તો આમ થોડુંક આમ હોવી જોઈએ. આમ શું કેવું તારું? બધાની પરિસ્થિતિ હરખી ન હોય એમ. નહીં, પરિસ્થિતિની વાત જ નથી, કપડા સારા પહેરવાની વાત છે આમાં. સારા એવા કપડા પહેરીને વાળ વળવાના દત્યો જ ઘરે હોય. બધાનો અલગ અલગ શોખ હોય, કઈ બધાને તમારા ઘરે કઈ આમ ટીકડમ પણ હું ક્યાં કહું છું 5,000 ના કપડા પહેરે. કપડા તો સારા આવે જ છે, 500-700 ની જોડે આવે છે, કમ્પ્લીટ આમ તૈયાર થઈને રખડે. 500 રૂપિયા ન હોય. અરે લગ્ન નહીં, એ વાત છે જ નહીં. લગ્નમાં કેમ આપણે કપડા સારા પહેરીને જઈએ છીએ? ગમે એના લગ્ન હોય, ખેડૂતની વાત છે. ખેડૂત જે પણ ખેતી કરે છે ને, એના સગા સંબંધી લગ્ન હોય ને એટલે બધા એટી કેટીમાં તૈયાર થઈને જાય. તો આ માલ વેચવા જાય ને ત્યારે હું જોતો ને તો ખેતરમાં કામ કરતા હોય ને એને એ પગલે એવી ને એવી રીતે હાલતા થઈ જાય છે. થોડાક તૈયાર થઈને જાઓ, વેપારીને એમ થવું જોઈએ કે આ માલ વેચવા આવ્યા છે. થોડાક આમ હું કહેવા માંગુ છું, તમે સમજી ગયા છો. બાકી મારે લાંબુ કાંઈ નથી કેવું. અને જો આ બાજુ વાતાવરણ પણ મસ્ત છે, ભાઈ વાહ. અને બીજું તો કાંઈ લાંબુ નથી કહેતો. હાલો મળવી આગળ થોડુંક કામકાજ કરીને. હું આમ કરે ભાઈ, આ સિસ્ટમ તમે જોઈ? આ સિસ્ટમ અમારે અહીંયા પવન આવે ને તો વાસણે હિસકા ખાય. એમાં શું છે, જો આવી રીતને અહીંયા સાયો તો છે જ. એટલે આ એક વધારાનું પિંજરું છે ને, એમાં મોટા મોટા દૂધ દોવાના ને એવા સામાન પીડ્યા હોય. આ બધું નાનું પિંજરું છે, એવું છે કા. એટલે આને કેની માથે મૂકવું? આને તો એક ટેબલમાં મૂકી દીધું છે, પણ આને મૂકવાની વસ્તુ ટીંગાડી દીધું છે, એટલે બાંધી દીધું છે. અને આ જુગાડી મારો જ છે. જો ભાઈ, અમારા ગામડામાં ને આટલી શાંતિ હોય. જો મારા ભાઈ ઘડીક ઘઉં હારા કર્યા અને ખાટલે બેઠા બેઠા ઘઉં હારા કરે છે. ઈ પાછા ઝાડવાના સાંય. હો ભાઈ, વાહ ભાઈ, વાહ. શાંતિ તો ગામડા વાળા માણસો પાસે જ છે. સમજો, કાંઈ ન કરે. ખાટલે બેઠા બેઠા ખાલી ઘઉં હારા કરે. અને સિટીમાં જ્યારે માણસો ફ્રી થાય ને ત્યારે ખાટલે કે અથવા સોફામાં તમે જે કહો એ ત્યાં બેસે. અને અમારે ગામડામાં તો કામ જ ખાટલામાં જ કરવાનું છે, ઉપાધિ જેવું છે જ નહીં.